બધા રહેવાના રૂમ છે। આ ભાઈ સંપૂર્ણ આખો લગેજ રૂમ છે। 5 ટ્રક ઓવરઓલ ગોદડા છે। આ રીતનો બેડ જોવા મળી જશે, ગરમ પાણી મળી જાય, એમાં ઠંડુ પાણી। 500 જેટલા રૂમ છે ને, 200 જણાનું ગ્રુપ હોય ને, ખાસ સૂચના છે 110 જેટલા ટોટલી ટોયલેટ બાથરૂમ છે। ડાયરેક્ટ લાઈવ બધું રસોડું। બાપા સીતારામ, નવા વિડીયોમાં સ્વાગત છે। ઘણા બધા વ્યક્તિઓ બગદાણા આવતા હોય છે, પણ ખાસ કરીને વ્યવસ્થા કઈ કઈ છે, રહેવા માટેની વ્યવસ્થા કઈ છે, લગેજ રૂમ ક્યાં છે, જમવા માટેની કઈ રીતની વ્યવસ્થા છે અને કેટલા રૂપિયા છે। તો પહેલી જ વાત, વિડીયો શરૂ કરતા પહેલા જ કહી દઉં કે તમને અહીંયા રહેવા માટેની રૂમ છે ને એકદમ ફ્રી મળી જવાની છે, કોઈ પણ ચાર્જ નથી। તો સંપૂર્ણ વ્યવસ્થા છે ને એ તમને બતાવું, કમેન્ટની અંદર બાપા સીતારામ લખી નાખજો, સંપૂર્ણ વ્યવસ્થા તમને બતાવો। હાલો કઈ કઈ વ્યવસ્થા છે। સામાન રાખવા માટે તમને અહીંયા સ્પેશિયલ છે ને લગેજ રૂમ મળી જાય। તો આ તમે જોઈ શકો છો, બધો જેટલો પણ તમારો સામાન હોય ને, થેલા છે, બેગ છે, કાંઈ પણ રાખવું હોય તો એના માટે તમને અહીંયા સ્પેશિયલ લગેજ રૂમ પણ મળી જશે। તો આ છે લગેજ રૂમ, તમે જોઈ શકો છો, આ બધું છે ને લગેજ રૂમ છે। આમાં તમે તમારો જે થેલા છે, કાંઈ પણ લાવેલા હોય ને તો એ તમે આરામથી અહીંયા મૂકી શકો। આ સ્પેશિયલ લગેજ રૂમ છે। તો આ ભાઈ સંપૂર્ણ આખો લગેજ રૂમ છે અને અહીંયા તમને ટોકન મળશે। આ બધા ટોકન છે, જો ટોકન ઉપર જ તમને લગેજ રૂમ મળશે। તમારે આવી રીતના ટોકન લેવાનું રહેશે। દાદા ટોકન આપશે તમને અને અહીંયા તમારે ઠેલો મૂકી દેવાનો। ટોકનથી જ બધું થાય છે। જો આ ભાઈ મૂકે છે ને, જ્યાં ટોકન આપી દીધું એ નંબર છે અને અહીંયાથી હવે તમે જોવે ને ત્યારે ટોકન વગેરે તમારું આ છૂટે નહીં, બેગે નહીં છૂટે। તો અહીંયા લખાઈ દીધો છે ટોકન નંબર। અહીંયા જો અહીં બે જગ્યાએ તમને નંબર સેમ થાય, આ ટોકન આપશો ને ત્યારે જ તમને આ બેગ મળશે। તો આ રીતનું છે ભાઈ, એવું છે। વાહ, બધા કેમ છે? સારું ભાઈ, બાપા સીતારામ। તો ભાઈ અહીંની જે વ્યવસ્થાની વાત કરીએ ને, તો તમે આ છે ને સ્પેશિયલ ગોદડાનો રૂમ છે। અહીંયાથી તમને ગોદડા મળી જશે। આનો પણ એક પણ રૂપિયાનો ચાર્જ રહેતો નથી બગદાણા। તો આ તમે જોઈ શકો છો કેટલા બધા ગોદડા છે। આવા ઘણા બધા રૂમ છે। આ એક જ જગ્યાનો રૂમ છે। જે બીજી જે ધર્મશાળા છે ને, ત્યાં આવા અલગ અલગ રૂમ છે, એટલે ઘણા બધા ગોદડા છે। અહીંયા લગભગ કમસે કમ 5 ટ્રક ઓવરઓલ ગોદડા છે। આ તમે જોઈ શકો, આ ગણી નો કે એટલા ગોદડા છે। તો આ બધી વ્યવસ્થા છે ને તમને અહીંયાથી મળી જાય છે। આ પણ એક ગોદડી છે સ્પેશિયલ, આ એક જ હરખી ગોદડી છે, એક કલરની, તમે જોઈ શકો છો। આ રીતના ગોદડા રહેવાના છે અને આ એક જ કલરના છે। અત્યારે તો આને ઢાંકેલા છે, કેમ કે વરસાદને હિસાબે પાણી ન પડે ને એ માટે સ્પેશિયલ ઢાંકેલા છે। બાકી આ એક જ હરખા ગોદડા છે, એ પણ તમને અહીંયા મળી જવાના છે એકદમ ફ્રીમાં। અને આ બધી ગોદડીમાં તમે જોઈ શકો છો ગુરુ આશ્રમ બગદાણાનો લોગો જોવા મળશે। તો બધા રહેવાના રૂમ છે અલગ અલગ, અહીં નંબર વાઇઝ લખેલા છે, બહુ ઘણા બધા રૂમ છે। તો અંદર જઈને તમને બતાવું કઈ રીતના રૂમ છે। 2 માળ છે, જો આ 1 માળ અને બીજો માળ, આવા ઘણા બધા રૂમ છે। તમને અંદર જઈને બતાવું કે કઈ રીતની રહેવા કરવાની સુવિધા છે ને કઈ રીતનો રૂમ છે। રૂમની વાત કરીએ ને, તો પેલી ખાસ હું તમને રૂમ બતાવ્યા પહેલાં જ કહી દઉં કે અહીંયા કોઈ એવું નથી કે વીઆઈપી સુવિધા મળે ને વીઆઈપી માટે જ મળે સ્પેશિયલ, એવું કાંઈ છે નહીં। પહેલાં તમને રૂમ દેખાડી દઉં, અંદર આવો તો આ રીતના છે ને બધા તમને રૂમ જોવા મળી જવાના છે। આ રીતનો બેડ જોવા મળી જશે, આ બાજુ પણ બેડ જોવા મળી જાય છે અને આની અંદર જ બધી આ રીતની સુવિધા છે। સાથે સાથે અહીંયા આવો ને તો અહીંયા તમને અટેચ્ડ બાથરૂમ છે। તો આ તમને અહીંયાનું બાથરૂમ છે, જોઈ શકો છો। ટોયલેટ અને નાવાનું બે આમાં અટેચ જ મળી જાય। આમાં તમને ગરમ પાણી મળી જાય અને આંકાનો જે નળ છે ને એમાં ઠંડુ પાણી, એટલે આની અંદર છે ને ગરમ અને ઠંડુ પાણી બેયની સુવિધા છે। બધા રૂમમાં સેમ સુવિધા છે। તો અહીંયા ખાસ એવું છે કે ભાઈ પર્સનલી કોઈ કપલ માટે કે પછી કોઈ મિત્રો દોસ્તારો હોય એના માટે, ફેમિલી માટે રૂમ નથી। આ રૂમ એવા વ્યક્તિ માટે છે, બધા રૂમ કે ગ્રુપિંગમાં આવતા હોય, સંઘમાં આવતા હોય, હાલીને આવતા હોય, સાધુ સંતો હોય, તો એવા વ્યક્તિઓ માટે સ્પેશિયલ રૂમ છે। આવા નહીં કે કોઈ કપલ ફેમિલી એના માટે, એટલે તમને એમ થાય કે ભાઈ બધા માટે રૂમ નથી। સંઘ હોય તમારો 10 મિત્રોનું ગ્રુપ હોય, 10 મિત્રો તમે આવ્યા હોય, થાકી ગયા હોય, રહેવું હોય તો તમને રૂમ મળે, પણ 2 જણા આવીને તમે રૂમ માગો તો એ નથી, કેમ કે આ છે ને એકદમ ફ્રી છે ભાઈ। અહીંયા કોઈનો પૈસો લેવામાં આવતો નથી, એટલે આ બધા રૂલ્સ ફોલો કરીને જ હાલવાનું રહેશે। આ આખો એરિયા ગોપાલ ગ્રામ કહેવાય છે અને ગોપાલ ગ્રામની અંદર આવા 50 રૂમ છે, તમે જોઈ શકો છો। અહીં બધા નંબર આપેલા છે, 22 નંબર આ 3જા વિભાગ છે। તો એ રીતનું છે। અને ખાસ કરીને બગદાણાની વાત કરીએ ને ટોટલી ગુરુ આશ્રમમાં, તો લગભગ 500 જેટલા રૂમ છે ને હજી નવા રૂમ બને છે ભાઈ, બહુ મોટું વિશાળ કાય છે। જો બ્લોક નંબર 1 એ રીતે બધાએ નંબર આપેલા છે। આ છે ને બ્લોક નંબર 1 છે। 1 નંબરની અંદર આ રીતની બધી રૂમો હશે, જો તમે ઉપર હેઠે, તો આ આખે બ્લોક નંબર 1 છે, વિભાગ 1 ટૂંકમાં, બરાબર। તો આ રીતનો સંપૂર્ણ બંને સાઈડ જો ઘણી બધી રૂમો છે, થોડીક રૂમો નથી, અને સામેનું છે ને એ બ્લોક નંબર 2 છે। તો આ રીતની
રૂમો છે અહીંયા. મિત્રો આ ગોપાલ ગ્રામની અંદર જ તમે જોઈ શકો છો સરસ મજાની ભોજનાલયની વ્યવસ્થા છે. અને ચાર્જિંગ માટેના તમે જુઓ ને તો ચાર્જિંગનું બોર્ડ છે સાર્વજનિક બધા માટે. તો આ સ્પેશિયલ ચાર્જિંગનું બોર્ડ છે. અને અહીંયા છે ને ખાસ ગુરુ પૂનમ છે એટલા માટે તમને અહીંયા રસોડાનો બધો સામાન જોવા મળશે. બાકી રસોડું તો એક જ રહે છે બાપાનું, પણ ગુરુ પૂનમ અને જે બાપાની તિથિ આવે ને 2 દિવસ માટે 2 દિવસ પૂરતું અહીંયા સ્પેશિયલ છે ને રસોડું બનાવવામાં આવે છે અહીંયા જ તે. તો આ બધું તમે જોઈ શકો છો ડાયરેક્ટ લાઈવ બધું રસોડું, બધું શાક બકાલું, કોથમરી બધું A to Z. અને અહીંયા છે ને આ બધી બહેનો સેવાવાળા છે. આ બધી તમે જોઈ શકો છો આ બધી બહેનો છે ને અહીંયા કાંઈ ને કાંઈ સેવા કરવા આવતા હોય છે. ગ્રુપ હોય છે આ બધા અલગ અલગ. જો અહીંયા બધા માવડીઓ સેવા કરવા આવે છે. બધા અલગ અલગ ગ્રુપ છે, સેવાના ગ્રુપ છે અલગ અલગ. આ રીતનો છે. કોથળાની અંદર વાટકા છે ને આ તમે જોઈ શકો છો થાળી છે, થાળી વાટકા છે. પણ આ ખાલી મેં કીધું સ્પેશિયલ ગોપાલ ગ્રામનું છે. બાકી તો મેન રસોડું તો તમે જોયું છે, મોટું જે રસોડું છે બાપાનું એવડું. આ બધા હોલ છે, 4 હોલ છે આની અંદર. આ હોલની અંદર વાત કરીએ ને તો બહેનો માટે અલગ ટોયલેટ છે અને સામેની સાઈડ તમે જુઓ ને તો એ ભાઈઓ માટેનું છે, બરાબર. તો આ રીતના કાંઈક હોલ છે. હવે તમને હોલે અંદર જઈને બતાવું. જો બાપાની જગ્યામાં હોલ છે સરસ મજા. જો અહીંયા કમસે કમ તમે છે ને 200 જણાનું ગ્રુપ હોય ને તોય તમે રહી શકો એટલો વિશાળ હોલ છે. જેટલા પણ તમે કદાચ વિશાળ ગ્રુપમાં આવતા હોય તો રહેવા માટે અહીંયા સ્પેશિયલ આ રીતના હોલ હશે. તમને એક સાથે હોલ મળી જાય અને બધા તમે લોકો આમાં રહી શકો. બાપાની જગ્યામાં પર્સનલી 1 જણા 2 જણાને કોઈને રૂમ નથી આપતા. તો એવું નથી, તમે અહીંયા છે ને તમારા ગોદડા છે, ગાડલા છે એ લઈ અને છે ને બધા આમાં પણ સૂઈ શકતા હોય. આમાં પણ બધા સૂતા હોય છે બધી જગ્યાએ અલગ અલગ, બરાબર. તો ગ્રુપિંગમાં હોય ને તો જ રૂમ મળે, બાકી સિંગલ હોય તો આ રીતના. બાકી કપલમાં તો રૂમ જ નથી અહીંયા આપતા. એ રીતનું સૂચના પણ તમે વાંચી શકો છો, કેમ કે તમારી વસ્તુ છે ને તમારે જ ધ્યાન રાખવાની હોય છે. કે આ જે જગ્યામાં છે ને ભાઈ સંડાસ, બાથરૂમ, ટોયલેટ ટોટલી 110 જેટલા છે. બહેનો ને ભાઈઓ માટેના 110 જેટલા ટોટલી ટોયલેટ બાથરૂમ છે આની અંદર. તમે વિચારો, એટલે આવી છે ને 4 છે ને 4 ભાઈ 4 ધર્મશાળા છે. 4 જગ્યાએ તમે રહી શકો. એટલે બહુ વિશાળ ધર્મશાળા છે ભાઈ બાપાની. આ ગોપાલ ગ્રામ 3. તો આ ગોપાલ ગ્રામ 3નો ગેટ છે. જે વ્યવસ્થા તમને બધી બતાવી ને એ આ જગ્યાની બતાવી. અને ભાઈ ખાસ કરીને જો તમે અહીંયા રહેવા માંગતા હોય ને, અહીંયા રહેવું હોય ને તમારે, તો આ છે ને ખાસ સૂચના છે. વિડીયો સ્ટોપ કરીને વાંચી શકજો ક્યાં કપડાં પહેરીને આવવું ને ક્યાં નહીં. તો એનો કાયદેસર અહીંયા તમને વોર્નિંગ મારેલી છે. આપણે જઈએ નંદીગ્રામ 1માં. અને ખાસ અહીંયા તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી શકજો. તમારે અહીંયા HT ડેપોનું છે ને બધું અહીંયા ક્યારે બગદાણાથી કઈ કઈ જગ્યાએ બસ ઉપડે છે ને એ પણ લખેલું છે. જો આ મસ્ત મેન્યુ છે. તો તમે વિડીયો સ્ટોપ કરીને તમે વાંચી શકો સમયની સાથે સાથે. તો આ એનો રસ્તો છે. અને અહીંયા પણ તમને બધી જગ્યાએ આ વોર્નિંગ તો જોવા મળશે જ. અને બાકી બધીની વોર્નિંગ તમે અહીંયા વાંચી શકો છો. અને આ છે ને અત્યારે મેં કીધું એમ કે ગુરુ પૂનમ છે ને એટલા માટે અહીંયા માંડપ નાખેલા છે. અને આની અંદર જ હજી છે ને સાંજે બધા યાત્રીઓ છે એ સૂતા હોય છે ગોદડા લીલી. અને રૂમો પણ છે, અહીંયા પણ રૂમો છે. તો અહીંની પણ 1-2 વ્યવસ્થા છે ને બધી જગ્યાએ એ ખરખી છે, બહુ ઝાઝો ફેર નથી. આ જે તમે જોઈ શકો છો ને ભાઈ આ ગોદડા છે. અહીંયાથી તમે બધા છે ને ગોદડા લઈ જઈ શકો. બધા સાર્વજનિક માટે છે. આ કોઈ એક સિંગલ વ્યક્તિ કે કોઈ વીઆઈપીની વાત આવીને તો મને તમને કહી દો કે ભાઈ અહીંયા છે ને બાપાના સાનિધ્યમાં VIP શબ્દ જ ખોટો છે. કેમ કે અહીંયા કોઈ VIP છે જ નહીં. બધા જ એક સમાન છે. એટલે કોઈ માટે કોઈ સ્પેશિયલ નથી વ્યવસ્થા. તો આ આખો તમે જોઈ શકો છો આ જગ્યાનો ગોદડાનો રૂમ છે. આવા 3 રૂમ છે. અહીંયાથી પીવા માટે પાણી મળી જવાનું છે. મસ્ત મજાનું પાણી છે. અને જો આ સરસ મજાનું પાણીની વ્યવસ્થા છે. અહીંયા તમને ફ્રીઝર મળી જાય જ્યાં તમને પીવાનું પાણી મળી જાય. હવે આ મારી પાછળ તમે જોઈ શકો છો ને એ ઓફિસ છે. અહીંયાથી જ બધી તમારે કાર્યવાહી થાય. અહીંયાથી જ તમારે ઓલું કરવાનું રહેશે. અને ખાસ કરીને છે ને ગુરુ પૂનમ અને જ્યારે બાપાની તિથિ હોય ને ત્યારે આધાર કાર્ડ નથી લેવામાં આવતા ભાઈ. બધાના આમ સૂઈ શકે છે આરામથી. બાકી આડા દિવસે તમે કઈ સંઘમાં આવો તો આધાર કાર્ડને એવું આપવાનું રહેશે. બાકી બધું તો ફ્રી જ છે અહીંયા. બાકી બધું જેટલું છે ને એટલું ફ્રી છે ભાઈ. બાપાને દિયા છે બધું ફ્રી છે. નંદીગ્રામની એક્ઝેક્ટ સામું તમને ભોજનાલય મળી જાય. એટલે પ્રસાદીમાં પણ 1 પણ રૂપિયો દેવાનો નથી. ભોજનશાળા પણ એકદમ ફ્રી છે. તો નંદીગ્રામની એકદમ સામું જ ભોજનાલય છે. અને તમે અહીંયાથી આગળ જશો એટલે તમને ગોપાલ ગ્રામ 3 જોવા મળશે. તો આ જે પહેલાં તમે ગોપાલ ગ્રામ જોયું ને એ આગળ છે. અને અહીંયા છે ને મેન મંદિર છે. તમારા બૂટ ચપ્પલ હોય ને તો એ તમને અહીંયા સ્પેશિયલ બૂટ વિભાગ જ મળી જાય, જેમાં તમારે બૂટ ચપ્પલ કાઢવાના રહેશે. જો આ બધા છે ને બધા હોલમાં તમે આ જોઈ શકો છો. બધા બૂટ ચપ્પલ ઘર છે. તો એ તમને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં પહેલાં સૌ પ્રથમ તમને જોવા મળશે બૂટ ઘર.
ત્યાર પછી બધું આગળ જોવા મળશે. મંદિર છે તમે જોઈ શકો છો, એની એકદમ બાજુમાં જ છે બોટ ઘર. કરું છું આજનો આ વિડીયો તમને ગમ્યો હશે, ઇન્ફોર્મેટિવ વિડીયો. તો બગદાણા આવતા કોઈ પણ વ્યક્તિ છે ને અટવાય નહીં, અને કઈ રીતે રહેવાની વ્યવસ્થા છે સંપૂર્ણ કીધું છે. તો બસ આશા કરું છું વિડીયો ગમ્યો હોય ને તો એક કમેન્ટની અંદર બાપા સીતારામ લખી નાખજો, અને બને એટલો વિડીયો શેર કરજો જેથી કરીને કોઈને કાયમ આવે. ચાલો મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાપા સીતારામ. બાપા સીતારામ.